बाद सीआर पाटीलનું સંબોધન જે જીત થઈ છે હરિયાણામાં ત્યારબાદ सीआर પાટીલનું આ સંબોધન પીએમ મોદીના નેતૃત્વમાં જનતાએ વિશ્વાસ કર્યો છે। હરિયાણામાં ત્રીજી વાર ભાજપની સરકાર બનશે। કોંગ્રેસના સતત જૂઠાણાઓનો પ્રચાર કરી રહ્યું હતું। પ્રધાનમંત્રી મોદીનો આભાર માનીએ છીએ, અમે જનતાનો આભાર માનીએ છીએ। જમ્મુ કાશ્મીરમાં ભાજપ 27 બેઠક પર આગળ છે। કાશ્મીર ભારતનો ભાગ છે તે સાબિત થાય છે। હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે। જમ્મુ કાશ્મીરમાં પણ ભાજપે વિકાસનો મંત્ર આપ્યો હતો। આતંકવાદ મુક્ત કાશ્મીરનો અમે નારો આપ્યો હતો। કાશ્મીરના લોકો પણ વિકાસની રાહ જોતા હતા। ભયમુક્ત કાશ્મીર અમે બનાવ્યું છે। તો આપ જુઓ કમલમ ખાતેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। પ્રદેશ કાર્યાલય ખાતેના દ્રશ્યો છે। જલેબી બનાવવામાં આવી અને જે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। આપ જુઓ જે જીત થઈ છે, મતદારોને ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ મૂક્યો છે। મતનો છે મહાસંગ્રામ। હરિયાણામાં ભાજપની જે જીત થઈ છે, હરિયાણાના દંગલમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે અને તેને લઈને આપ જુઓ આ દ્રશ્યો છે। અમે આપને બતાવી રહ્યા છીએ CR પાટીલ કે જેમણે ખુશી વ્યક્ત કરી અને તેમણે પોતે જલેબી બનાવી। આપ જુઓ એ દ્રશ્યો પણ સામે આવ્યા છે। કમલમ ખાતેના આ દ્રશ્યો છે, પ્રદેશ કાર્યાલય ખાતેના, અને ત્યાં ખુશી જે જોવા મળી રહી છે અને આ ખુશી કે જલેબી બનાવીને બધા લોકોને મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે। अलग अलग प्रकारना परिणामोनी शक्यताओं जाहिर करवामां आवी हती, परंतु आज फरीथी साबित थयुं छे कि भारतीय जनता पार्टी में अने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबना नेतृत्व में लोकोनो जे अखूट विश्वास है ये आज फरी हरियाणा मतदारों प्रदर्शित कर्यो छे। लगभग 49 सीटों हमणां सुधी आगळ छे अने कदाच 50 थी वधु सीटों पर क्लियर मेजोरिटी साथे भारतीय जनता पार्टी तीजी वार हरियाणा में सरकार बनावा जई रही है। कांग्रेसना जूठाणाओनी वच्चे सतत एमणे नेगेटिव प्रचार करवा छतां लोकोनुं मन ए स्पष्टपणे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब में विश्वास मूकવાનો હતો। नहीं आज प्रदर्शित थयुं छे एना माटे हरियाणा सौ भाई बहनों ने खूब खूब एमने अभिनंदन आपું છું, एमनो आभार व्यक्त करूँ છું। आज कमलम खाते उजवणी एटले हरियाणानी अंदर आपणे जे जीत मळी छे ये जीत भारतीय जनता पार्टीनो विकास અને હરિયાણાની સરકાર અને કેન્દ્ર સરકારની મદદ, આદરણીય નરેન્દ્રભાઈની મદદથી ડેવલપમેન્ટની આ જીત છે, વિકાસની જીત છે, રાષ્ટ્રીયતાની જીત છે અને સનાતનની આ જીત હું સમજી રહ્યો છું। હરિયાણાની અંદર જે રીતે સ્પષ્ટ બહુમત સાથે આપણી જે સરકાર બનવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની, સમગ્ર ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ समर्थकों અને જે ભારતીય જનતા પાર્ટીની નીતિને માનવાવાળા લોકો આજે એટલા બધા ઉત્સાહિત છે કે જેના કારણે સમગ્ર કાર્યકર્તાઓમાં એક એવું મોજું ફરી વળ્યું છે કે જેના કારણે આવતા સમયમાં કાર્યકર્તાઓ ડબલ જોશથી કામે લાગે એ રીતનું વાતાવરણ અત્યારે સર્જાયું છે। ખૂબ સરસ રિઝલ્ટ આપણે હરિયાણામાં મેળવ્યા છે અને હજુ પણ આગળ મહારાષ્ટ્ર અને જે બાકીની ચૂંટણીઓ છે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની નીતિની જીત થઈ રહી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસની આ જીત થઈ રહી છે। એમના માર્ગદર્શનમાં ચાલતી તમામ સરકારો ખૂબ મોટી રીતે, સારી રીતે એ એમના જે એજન્ડા અને વિકાસના એજન્ડા એ ઘર ઘર સુધી પહોંચ્યા છે। ભાજપના ધારાસભ્ય જલેબી તળી રહ્યા છે। અમિતભાઈ પોતે જલેબી તળી રહ્યા છે। અમિતભાઈ શું કહેશો? हरियाणा की जलेबी की जो बात कर रहे थे वो उनकी जलेबी हरियाणा के तेल में तली नहीं गई। जो लोग भारत को नहीं जानते हैं वो इसी प्रकार की बातें करते हैं और भारतीय जनता
जनता पार्टी मोदी जी की मेहनत वहाँ रंग लाई है और मुझे लगता है कि आने वाले दिनों में जिस प्रकार का विकास मोदी जी ने कहा किया है उनके साथ हरियाणा फिर से एक बार चल पड़ेगा। महाराष्ट्र का भविष्य बता रहा है। महाराष्ट्र का भविष्य हरियाणा ने आज बता दिया है। અમિતભાઈનું સ્પષ્ટ માનવું છે કે હરિયાણાએ મહારાષ્ટ્રનું ભવિષ્ય બતાવી દીધું છે. તેઓએ પોતે જલેબી તળીને આ પ્રકારની ખુશી વ્યક્ત કરી છે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો આપ જુઓ, આ દ્રશ્યો જુઓ, જે જશ્નનો માહોલ છે. રાજ્યના મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા છે અને જે રીતે જલેબી તળીને લોકોને મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યો છે, એવું પણ કહેવું છે કે કોંગ્રેસની જલેબી ફીકી પડી ગઈ છે. ત્યારે આપ જુઓ, રાજ્યના મુખ્યમંત્રીને મોઢું મીઠું કરાવ્યું છે, જલેબી આપીને, ખવડાવીને તેમને. ભાજપના કાર્યાલયના આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે. કમલમ ખાતે હરિયાણામાં જે જીત થઈ તેનો જશ્ન બનાવવામાં આવી રહ્યો છે. તો કોંગ્રેસની જલેબીનો સ્વાદ ભાજપે ફિક્કો પાડી દીધો છે. ગુજરાત ભાજપમાં જશ્નનો માહોલ. લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં નવો ઉત્સાહ. હરિયાણામાં ભાજપની હેટ્રિક. હરિયાણા જીત્યું છે અને હવે મહારાષ્ટ્રમાં ભાજપ જીતવા માટે તૈયાર છે. તો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ત્યાં પહોંચ્યા હતા અને આપ જુઓ, તેમણે પોતે જલેબી તળી હતી અને જે જીત થઈ છે એ જીતનો જશ્ન તે લોકો એકબીજાને મોઢું મીઠું કરાવીને કરી રહ્યા છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે તેની ખુશી આપ જુઓ અહીંયા જોવા મળી રહી છે. કમલમ કાર્યાલય ખાતેના આ દ્રશ્યો છે. મોટી સંખ્યામાં ત્યાં તમામ નેતાઓ છે, ઉપસ્થિત છે અને હરિયાણાની જીત થઈ છે એ જીત બદલ જલેબી ખાઈ રહ્યા છે અને હવે મહારાષ્ટ્ર માટે પણ ભાજપ તૈયાર છે. તો મતનો મહાસંગ્રામ. જમ્મુ કાશ્મીરમાં પણ કોંગ્રેસ પ્લસ એનસીપી ગઠબંધનને બહુમતી નહીં. એનસીના એહસાન પરથી લાલચોક બેઠકથી ચૂંટણી જીત્યા હતા. આપ જુઓ, સતત ભારતીય જનતા પાર્ટી અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, તેમની લોકપ્રિયતા અને હરિયાણામાં જે જીત થઈ છે, લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ તમામ લોકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો સી.આર. પાટીલે. સીધા જઈશું, મારા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હિતલ, જશ્નનો માહોલ, જલેબીઓ તળાઈ રહી છે, કાર્યાલય ખાતે એકબીજાને મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે હરિયાણામાં જે જીત થઈ. દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે હરિયાણાની જીતના કારણે એક ઉત્સાહ ભાજપના કાર્યકરોમાં આવી ચૂક્યો છે. સ્વાભાવિક છે તેના એ દ્રશ્યો છે. કમલમ કાર્યાલય પર સ્પષ્ટ જોઈ શકાતા હતા. પ્રમુખથી માંડીને તમામ કાર્યકર્તાઓએ એવું કહી શકાય કે જલેબીનો આસ્વાદ માંડીને ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીનું જલેબી પરનું જે નિવેદન હતું એનો વળતો કટાક્ષ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. સ્વાભાવિક છે કે અત્યારે ભાજપ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે ને આ બેઠક સદસ્યતા અભિયાન જે છે એના માટે બોલાવવામાં આવી છે. સ્વાભાવિક છે કે પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, તમામ પૂર્વ વરિષ્ઠ નેતાઓને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક સદસ્યતા જે અભિયાન ભાજપનું ચાલુ કર્યું છે તે અભિયાન પૂર્ણ થાય અને સારી રીતે ટાર્ગેટ સાથે પૂર્ણ થાય એ દિશામાં અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે અને તેની બેઠક અત્યારે ચાલી રહી છે. સ્વાભાવિક છે કે અત્યારે તમામ જે નેતાઓ છે, ભાજપના ધારાસભ્યો છે, નેતાઓ છે, તમામ આ બેઠકમાં હાજર છે. જી બિલકુલથી આવું ત્રીજી વખત બન્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સતત